નમસ્કાર દર્શક મિત્રો, આ વિડીયોમાં આપનું સ્વાગત છે। જો તમે વિધવા સહાય કે વૃદ્ધ સહાય યોજના હેઠળ દર મહિને સહાય મેળવતા હો તો આ વિડીયો તમારા માટે છે। દર્શક મિત્રો, હાલમાં સરકાર દ્વારા આ યોજનાઓમાં સહાય મેળવતા લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવેલું છે। જો તમારે ઈ-કેવાયસી કરવાનું બાકી હોય તો આ વિડીયો તમારા માટે જ છે। હા દર્શક મિત્રો, આપણે આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ ઘરે બેઠા મોબાઈલથી ઈ-કેવાયસી કેવી રીતે કરવું તેના વિશે તમામ માહિતી આપવાના છે। તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ ઈ-કેવાયસી કરવા માટે દર્શક મિત્રો, તમારા મોબાઈલમાં સ્ક્રીન પર જે બંને એપ્લિકેશન દેખાઈ રહી છે, બેનિફિશિયરી સત્યાપન એપ અને આધાર ફેસ આરડી, આ બંને એપ્લિકેશનો તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવાની છે। ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરી લેવાની છે, તો જ તમે આ ઈ-કેવાયસી કરી શકશો। મિત્રો, બંને એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમારા મોબાઈલના મેનુમાં આધાર ફેસ આરડી ક્યાંય બતાવશે નહીં, અને જો તમારે એ ચેક કરવું હોય કે આપણે ડાઉનલોડ થઈ છે કે કેમ, તો તમારે સેટિંગમાં જઈ અને એપ ઇન્ફોમાં જઈ અને આ એપ્લિકેશન જોઈ શકો છો। દર્શક મિત્રો, બંને એપ ડાઉનલોડ થઈ ગયા બાદ બેનિફિશિયરી સત્યાપન એપ ઓપન કરવાની છે। એપ ઓપન કરશો એટલે આવો એક એપનો લુક આવી જશે અને તમને ભાષા પસંદ કરવા માટેનું મેનુ ખુલી જશે, જેમાં દર્શક મિત્રો તમારે અંગ્રેજી અથવા હિન્દી આ બંને ભાષામાંથી કોઈ એક ભાષા પસંદ કરવાના છે। અહીંયા આપણે ઇંગ્લિશ ભાષા પસંદ કરીશું। ભાષા પસંદ કર્યા બાદ નીચે ડન ઓપ્શન આપેલું છે, તે ડન બટન પર ક્લિક કરવાનું છે। જેવું દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે આવી રીતે મેનુ ખુલી જશે, જેમાં તમે પ્રથમવાર રજીસ્ટ્રેશન કરતા હોય અથવા તો પ્રથમવાર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલ હોય તો દર્શક મિત્રો તમારે તમારું ડિવાઇસ એટલે કે મોબાઈલ રજીસ્ટ્રેશન કરવાનો હોય છે। તો સૌપ્રથમ તમારે એની પ્રક્રિયા પૂરી કરવી પડે। તો ડિવાઇસ રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયા નીચે પ્રોસેસ ફોર ડિવાઇસ રજીસ્ટ્રેશન લખેલ છે, તેના બટન પર ક્લિક કરવાનું છે। જેવું દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે આવી રીતે નવી વિન્ડો ખુલી જશે, જેમાં તમે તમારા ફેસથી અથવા તો તમારા હાથના ફિંગર કે તમારી આંખથી રજીસ્ટ્રેશન કરી શકો છો। અહીંયા આપણે ફેસથી કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તેના વિશેની માહિતી મેળવીશું। તો દર્શક મિત્રો અહીંયા ફેસ લખેલ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે ડિવાઇસ રજીસ્ટ્રેશન માટેનું એક ફોર્મ ખુલી જશે, જેમાં સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે તે પ્રમાણે તમારે તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર અને જો ઈમેલ આઈડી તમે ધરાવતા હો તો ઈમેલ આઈડી લખવાનું છે। ઈમેલ આઈડી ફરજિયાત નથી। દર્શક મિત્રો, આ ત્રણેય વિગતો લખ્યા બાદ અહીં જે રજીસ્ટ્રેશન બટન આપેલ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે। એ ઓટીપી અહીંયા ઓટીપી લખેલા બોક્સ પર લખી નીચે જે સબમિટ બટન આપેલ છે તેના પર આપણે ક્લિક કરવાનું છે। જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે આવી રીતે ડિવાઇસ રજીસ્ટ્રેશન નું બીજું પેજ ખુલી જશે, જેમાં દર્શક મિત્રો અહીંયા તમારે તમારું નામ લખવાનું છે। નામ લખ્યા બાદ અહીંયા સિલેક્ટ ઓપરેટર ટાઈપ લખેલ છે, તેના પર ક્લિક કરી સેલ્ફ અને ફેમિલી પસંદ કરવાનું છે। સેલ્ફ એન્ડ ફેમિલી પસંદ કર્યા બાદ અહીંયા એક બોક્સ આપેલ છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને ટિક કરી નીચે જે સ્કેન આપેલ છે તેના બટન પર ક્લિક કરવાનું છે। જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે પ્રમાણે ફેસ ઓથેન્ટિકેશન એડવાઇઝરી આવી જશે, જેમાં આગળ આપણે શું પ્રક્રિયા કરવાની છે તેની વિગતો આપેલ છે, જે જોઈ જવા વિનંતી। હવે અહીંયા આપેલ બોક્સ પર તમારે ટિક માર્ક કરવાનું છે। ટિક કર્યા પછી અહીંયા નીચે આપેલ પ્રોસેસ બટન પર તમારે ક્લિક કરવાનું છે। જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે પ્રમાણે તમારો ફોટો કેપ્ચર કરવા માટેનો પેજ ખુલી જશે, જેમાં અહીંયા જે ગોળ રાઉન્ડ છે તે રાઉન્ડ પર ગ્રીન આવે એટલે તમારી આંખો બંધ કરી અને ખોલવાની છે। જો દર્શક મિત્રો તમે આંખો બંધ કરીને ખોલશો એટલે તમારો ફોટો સફળતાપૂર્વક કેપ્ચર થઈ ગયો છે તેવું લખાઈને આવી જશે। દર્શક મિત્રો, આવી રીતે તમારા રજીસ્ટ્રેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ફરીથી આપણે બેનિફિશિયરી સત્યાપન એપ જે છે એ ઓપન કરવાની છે। જો તમે રજીસ્ટ્રેશન કરી એપ્લિકેશન ઓપન કરશો એટલે આવી રીતે મેનુ આવી જશે, જેમાં અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટ લખેલ છે તેના પર ક્લિક કરવાનું છે। જેવું દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે યોજના પસંદ કરવા માટેનું મેનુ ખુલી જશે, જેમાં તમારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે પ્રમાણે NSAP પર ક્લિક કરવાનું છે। જેવું દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે આવી રીતે લાભાર્થીનું વેરિફિકેશન અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટેનું એક મેનુ ખુલી જશે, જેમાં દર્શક મિત્રો તમારે વેરિફિકેશન કરવા માટે બેનિફિશિયરી વેરિફિકેશન લખેલ છે તેના પર ક્લિક કરવાનું છે। જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે લાભાર્થી રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ ખુલી જશે, જેમાં સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે તે પ્રમાણે અહીંયા લાભાર્થીનો આધાર કાર્ડ નંબર, લાભાર્થીનો મોબાઈલ નંબર અને અહીંયા લાભાર્થી પાસે જો ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી લખવાનું છે। આ ઈમેલ આઈડી ફરજિયાત નથી। દર્શક મિત્રો, લાભાર્થીની જે તમામ વિગતો ભર્યા બાદ અહીંયા આપેલ બોક્સ પર ટિક માર્ક કરવાનું છે અને નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે। જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે લાભાર્થીના આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે। તે ઓટીપી અહીંયા ઓટીપી લખેલ છે તે બોક્સમાં લખવાનું છે અને ઓટીપી દાખલ કરી નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે।
જેવું દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે જો લાભાર્થી યોજના અંતર્ગત સહાય મેળવતા હશે અને આધાર કાર્ડ યોજના સાથે લિંક કરેલ હશે તો અહીંયા સ્ક્રીન પર જે 1 નંબરની સ્ક્રીન છે તે તમારા મોબાઈલ પર દેખાડશે, અથવા તો જો રજીસ્ટ્રેશન કરેલ નહીં હોય તો નંબર 2 ની સ્ક્રીન દેખાડશે. જો દર્શક મિત્રો તમારા મોબાઈલમાં નંબર 1 ની સ્ક્રીન દેખાડે તો અહીંયા આપેલ બોક્સ પર ટિક માર્ક કરી નીચે આપેલ સ્કેન ના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. જેવું દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે આવી વિન્ડો ખુલી જશે. જેમ આગળ આપણે જોયા પ્રમાણે તમે ફેસ થી અથવા તો ફિંગર કે આંખથી રજીસ્ટ્રેશન કરવા માંગતા હો તો તે પ્રમાણે વિકલ્પ પસંદ કરવાનો છે. આપણે અહીંયા દર્શક મિત્રો ફેસ થી રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયા ફેસ લખેલ છે તેના પર ક્લિક કરવાનું છે. જેવું દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે પ્રમાણે ફોટો કેપ્ચર કરવાનું પેજ ખુલી જશે, જેમાં ગોળ રાઉન્ડ ગ્રીન થાય ત્યારબાદ આપણે આંખો ખોલી અને બંધ કરવાની છે. જેવું દર્શક મિત્રો તમે આંખો બંધ કરીને ખોલશો એટલે તમારો ફોટો સફળતાપૂર્વક કેપ્ચર થઈ ગયો છે તેવું લખાઈને આવી જશે અને આવી રીતે તમારી તમામ વિગતો આવી જશે. જેમાં અહીંયા મિત્રો BSA ટ્રાન્ઝેક્શન ID લખેલ છે તે તમારે લખી લેવાનું છે અને સાચવીને રાખવાનું છે. ત્યારબાદ દર્શક મિત્રો સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે તમારે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાના મેનુમાં આવી જવાનું છે. બેનિફિશિયરી સર્ટિફિકેટ જોવું હોય તો અહીંયા આપણે ઈ બેનિફિશિયરી સર્ટિફિકેટ નો ઓપ્શન આપેલ છે તેના પર ક્લિક કરવાનું છે. જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે BSA ID દાખલ કરવાનું કહેવામાં આવશે. અહીંયા BSA ID લખી નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. જો દર્શક મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ પર એક OTP આવશે. તે OTP ના ખાનામાં લખી નીચે વેરીફાઈ બટન આપેલ છે તેના પર ક્લિક કરવાનું છે. જો તમે ક્લિક કરશો એટલે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે મુજબ તમારું સર્ટિફિકેટ તૈયાર થઈને આવી જશે. જેમાં અહીંયા તમારો બેનિફિશિયરી ID અને અહીંયા તમે જે તારીખે અને જે સમયે રજીસ્ટ્રેશન કરેલ છે તેની વિગતો આવી જશે. આમ મિત્રો આપણે KYC ની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી. દર્શક મિત્રો આ વિડીયોમાં આપણે તમારા મોબાઈલથી સ્ટેપ બાય સ્ટેપ ડિવાઇસનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું, લાભાર્થીનું KYC કેવી રીતે કરવું અને KYC થઈ ગયા બાદ સર્ટિફિકેટ કેવી રીતે ચેક કરવું તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી છે. અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી દેજો. ધન્યવાદ.